ગુજરાતમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની શક્યતા, 3 સિસ્ટમ સક્રિય, ગરમીમાં રાહત. અમદાવાદ તારીખ મનસ. ગુજરાતમાં અચાનક ચોમાસાના આગમન બાદ હાલ વરસાદનું જોર ઘટ્યું છે અને કેટલાક શહેરોમાં ગરમી ફરી વધવા લાગી છે. જો કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ આગામી 7 દિવસ સુધી ફરીથી ભારે વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં 3 સિસ્ટમ ફરી સક્રિય થવાને કારણે 25મી 29 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હાલમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ બંધ થવાથી ગરમી અને ભેજમાં વધારો થયો છે. જો કે છેલ્લા એક અઠવાડિયાથી પડેલા વરસાદથી લોકોને ઘણી રાહત મળી હતી, છતાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહી. હવામાન વિભાગે આગામી દિવસો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે 25 જુલાઈ નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી. આ સાથે જ ડાંગ, સુરત, છોટા ઉદેપુર, તાપી, નર્મદા, વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે. 26 જુલાઈ સુરત, તાપી, નર્મદા, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ઉમરેઠ, છઠ્ઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નિષ્ણાતોની આગાહી. પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલના મતે 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને પૂર્વ ગુજરાત, મહીસાગર, વડોદરા અને અરવલ્લીના કેટલાક ભાગોમાં 8મી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ જોવા મળશે. 2 ઓગસ્ટ સુધીમાં મોટાભાગની નદીઓ અને જળાશયોમાં પાણીનો પ્રવાહ વધશે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હાલ સારા વરસાદની પ્રવૃત્તિ જોવા મળી રહી નથી, પરંતુ આગામી દિવસોમાં વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતા છે. બંગાળના અખાતમાં ફરી એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 24મી 36 કલાકમાં મજબૂત થઈને પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. જો આ સિસ્ટમમાં કોઈ ફેરફાર નહીં થાય તો 27 જુલાઈથી 31 જુલાઈ સુધી સારા વરસાદની અપેક્ષા છે. જો કે આ રાઉન્ડ પછી ઓગસ્ટ મહિનામાં વરસાદનો લાંબો સમયગાળો રહી શકે છે. આગાહીઓને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને હવામાન વિભાગ દ્વારા જારી કરાતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.